નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક મજરા પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે જઈ રહેલી એક એસટી બસ આગળ જઈ રહેલા ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એસટી બસનો ચાલક કચડાયેલી કેબિનમાં જ ફસાઈ ગયો હતો. પ્રાંતિજ તાલુકાના મજરા ગામ નજીક હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. એસટી બસ ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા બસના આગળના ભાગનો અને ડ્રાઈવર કેબિનનો ભૂક્કો બોલી ગયો હતો. અકસ્માતના જોરદાર ધડાકાને પગલે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં બસના ડ્રાઈવર સ્ટીયરિંગ અને પતરા વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બચાવ સાધનો સાથે સ્થળ પર દોડી આવી હતી. ફાયરના જવાનોએ કટરનો ઉપયોગ કરી કચડાઈ ગયેલી કેબિનના પતરા ચીરીને અત્યંત સાવચેતીપૂર્વક કલાકોની ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ કરાયેલા એસટી ડ્રાઈવરને પગ તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેને પોલીસે સ્થળ પર પહોંચી પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાનૂની તપાસ હાથ ધરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.